પાણી માટે કેનાલમાં ખેડૂતોએ હવન કર્યો। આ કોઈ મંદિર કે કોઈ પ્રસંગમાં હવન નથી થઈ રહ્યો, આ તો ખેડૂતો કેનાલમાં હવન કરી રહ્યા છે। કારણ છે પાણીની માંગ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાયું નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનોએ કેનાલમાં બેસીને હવન કર્યો। હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો તો કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો। કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું હતું, પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો, જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો। રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા શિરવાડા, જાખેલ, વરસડા, રૂબેલ સહિતના ગામના ખેડૂતોએ કેનાલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો। પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે। સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે થઈ પડાપડી, 2 કિલોમીટર લાંબી લાઈન। તમે ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે તો સ્કૂલની બહાર વાલીઓની લાઈન અને ફોર્મ માટે તો પડાપડી થતી જોઈ હશે, પરંતુ સુરતમાં ઉલટી ગંગા વહી। સુરતની સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે। હીરામાં મંદી આવતા ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે, ત્યારે રત્ન કલાકારોએ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવી સરકારી શાળા પ્રવેશ માટે પડાપડી કરી છે। મોટા વરાછા ઉત્તરાણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000 થી પણ વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે। ઉત્તરાણ વિસ્તારની શાળા નંબર 334, 346, 355 માં બાળકોને એડમિશન માટે સવારથી જ માતા પિતાએ લાંબી લાઈનો લગાવી છે। માત્ર 500 બેઠક માટે 5000 જેટલા વાલીઓ ઉમટી પડ્યા હતા। સવારથી લાઈન લાગી અને જે હવે ખાનગી શાળાની કથળતી સ્થિતિ ઉજાગર કરે છે અને દર્શાવે છે કે સરકારી શાળામાં ભણતરનું સ્તર ઊંચું આવી રહ્યું છે। ખાનગી શાળામાં મળતું ઊંચું ભણતર સરકારી શાળામાં મળતું હોય તો વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફી કેમ ભરે? બીજી તરફ વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે। 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે ભાજપ। 14 એપ્રિલના રોજ દેશભરમાં આંબેડકર જયંતિની ઉજવણી થશે, જેને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી। CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ। ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું। બેઠકમાં બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના આયોજનની ચર્ચા થઈ। અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તો રાજ્યભરમાં યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન। 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં પઠન કરશે। આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય SC મોરચાના મહાસચિવ લાલસિંહ આર્યા પણ હાજર રહ્યા। કાર્યશાળામાં શહેર, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ હોદ્દેદારો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સાળંગપુરમાં 51,000 ફુગ્ગાનો થયો વરસાદ। 250 કિલો કેક કાપી દાદાનો ઉજવાયો જન્મદિવસ। સાળંગપુરમાં હનુમાન જયંતિની આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા। હનુમાન દાદાની જયંતિને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું। ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું। હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી, શણગાર આરતી કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા। પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા। આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1000 થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો। સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000 થી વધુ સ્વયંસેવકો, ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ વિભાગોમાં ખડેપગે જોવા મળ્યા। તો અનોખો સંયોગ એ હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું। સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી કરાઈ સમૂહ આરતી। રાજ્યભરના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી।
રાજ્યના યાત્રાધામો વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી. આ તરફ સુરતમાં પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ. પાલ સ્થિત અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. 6000 કિલો બુંદીનો વિશાળ લાડુ તૈયાર કરાયો. હનુમાનજીને 6000 કિલોનો બુંદી લાડુનો ભોગ ધરાવાયો. આ લાડુ પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવ્યો. આ તરફ અરવલ્લી જિલ્લાના લોકો પણ હનુમાનજી મહારાજની ભક્તિમાં રંગાયા. મોડાસા તાલુકાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન મંદિરે જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત લીલા અને સૂકા મેવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 દંપતીઓ પૂજામાં સામેલ થયા હતા. રાજકોટમાં પણ હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા. રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 1250 થી પણ વધુ ભક્તજનો મારુતિ યજ્ઞમાં જોડાયા હતા. ચૈત્રી પૂનમને લઈ મંદિરોમાં ઉમટી ભીડ. ચૈત્રી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માય ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. વહેલી સવારે મળસ્કે માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો. હનુમાન જયંતી હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું. બીજી તરફ પાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો હતો, જેને લઈ હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. તો અંબાજી મંદિર પણ જય માતાજીના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દૂર દૂરથી ભક્તો અંબાજી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જામ્યો. માતાજીની એક ઝલક જોવા માટે પડાપડી થઈ હતી. અંબાજીમાં બાધા અને માનતા માટેના શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધુ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં ધજા અને માથે માંડવી લઈ મા અંબેના દરબારમાં પહોંચ્યા હતા. આજે એક શ્રદ્ધાળુએ પોતાની રાખેલી બાધા પૂર્ણ થતા 1 કિલો 800 ગ્રામ ચાંદીનો ગરબો બનાવી માથે ઉપાડી માના મંદિરે પહોંચ્યા હતા અને માનતા પૂર્ણ કરવામાં આવી હતી. માતાજીને ચાંદીનો ગરબો ભેટ ધર્યો હતો. તો સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા. ભક્તિની સાથે સેવાના પણ દર્શન થયા. પગપાળા ચાલીને આવતા યાત્રિકોને મંદિર પરિસરમાં એનર્જી ડ્રિંક મળી રહે તે માટે નિઃશુલ્ક લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ઊંઝાના જય અંબે પગપાળા સંઘ દ્વારા દર પૂનમે મંદિર પરિસરમાં નિઃશુલ્ક ગરમ ચાની વિતરણ કરવામાં આવ્યું. ભક્તોના કીડિયારાના દ્રશ્યો છે ચોટીલાના. અહીં પણ માતાજીના દર્શનનો લાભો લેવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. તળેટીથી લઈ ડુંગર સુધી હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ભક્તોની ભીડના કારણે ચોટીલામાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ તરફ બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સાથે જ યાત્રાધામ બહુચરાજી ખાતે ત્રિદિવસીય મેળાનો છેલ્લો દિવસ હોવાથી બમણી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ લાઈન લાગી હતી. એક જ દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. આજના ખાસ દિવસે શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ શણગાર સાથે બહુચર માતાજીની આરતી કરવામાં આવી. બીજી તરફ મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં ચૈત્રી પૂનમને લઈ ભક્તોની ભીડ ઉમટી. સવારથી દૂર દૂરથી મા ઉમિયાના દર્શન માટે ભક્તો વહેલી સવારથી મંદિરે પહોંચ્યા હતા. મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા. હનુમાન ભક્ત બાળકે દાદાનું 6.5 ફૂટનું પેઇન્ટિંગ બનાવ્યું. બાળકોમાં મોબાઈલનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. તેને આધ્યાત્મ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો હોતો નથી. ત્યારે હનુમાનજી મહારાજના ભક્ત જૂનાગઢના એક બાળકે 6.5 ફૂટની સાલ પર પેઇન્ટિંગ કર્યું. 10 વર્ષના નીચ કુંડારિયાએ હનુમાન જયંતિ નિમિત્તે સાલ પર ભગવાન શ્રીરામ અને હનુમાન દાદાનું ચિત્ર બનાવ્યું. નીચ કુંડારિયાએ એક્રેલિક કલરથી અલૌકિક આ પેઇન્ટિંગ તૈયાર કરી છે. માત્ર 25 કલાકની અંદર જ આ ચિત્ર તૈયાર કર્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે પોતાના ગામમાં આવેલ હનુમાન મંદિરે આ શાલ અર્પણ કરી. નીચ કુંડારિયા અને તેના પરિવારના લોકો હનુમાન દાદાના મોટા ભક્ત છે. દર શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના પણ કરે છે. નીચ કુંડારિયાની આ મહેનત અને લગનને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી. ઉનાની શેરીઓમાં સિંહણ રાજ છવાયું. શિકારની શોધમાં રહેણાંક સોસાયટીમાં આવી ચડી સિંહણ.
ઉનાની શેરીમાં જાણે સિંહણનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથના ઉના શહેર સુધી સિંહ આવી ચડ્યા હતા. શિકારની શોધમાં સિંહણ સોસાયટીમાં ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલી જસરાજ ટાઉનશીપમાં એક સિંહણે રાત્રિ દરમિયાન આંટાફેરા કર્યા હતા. શિકારની શોધમાં આવેલી સિંહણે સમગ્ર સોસાયટીમાં ફરતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. થોડા દિવસ પહેલા જ એક સ્કૂલમાં પણ સિંહ જોવા મળ્યા હતા. સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનું શહેરી વિસ્તારમાં આગમન ચિંતાજનક બાબત છે. સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચે ઘર્ષણ સર્જાવાની કે જાનહાનિ થવાની સંભાવના છે. લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે વન્ય પ્રાણીઓને સલામત રીતે જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોડ પર દીપડો લટાર મારવા નીકળ્યો. આગળ દીપડો અને પાછળ કાર રોડ પર લટાર મારતા ખૂંખાર આદમખોર દીપડાના દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના, જ્યાં લાખો લોકો દરરોજ આવી રહ્યા છે. તે સરદારના ધામમાં રોડ પર દીપડો લટાર મારતો દેખાયો. વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ. તાજેતરમાં રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડાને રસ્તા પર ભટકતા જોયો, જેથી પર્યટકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું. આ અગાઉ પણ વિસ્તારની નજીક આવેલા જંગલ સફારીમાં દીપડો ઘૂસી ગયો હતો, જેના પરિણામે કેટલાક નિર્દોષ વન્ય પ્રાણીઓના મોત થયા. હવે ફરીથી આરોગ્ય વન નજીક દીપડાની હાજરીના નિર્દેશ મળતા વન વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા. વન વિભાગ દ્વારા આ ઘટનાની નોંધ લઈ દીપડાના અસ્તિત્વની પુષ્ટિ માટે ટ્રેપ કેમેરા તેમજ પગના નિશાનના આધારે તપાસ શરૂ કરાઈ. સ્થાનિક લોકોએ અને પર્યટકોના સુરક્ષા મુદ્દાને ધ્યાને રાખી દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વરના ગામડાઓમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોનો પાક તબાહ. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળે ખેડૂતોના ઉભા પાક પર ફરી વળતા પાકનો સોત વળી ગયો. મહા મહેનતે ખેડૂતો પોતાનો પાક તૈયાર કરી રહ્યા છે અને ત્યારે જ ભૂંડ ખેતરોમાં એન્ટ્રી મારે છે. ખેતરોમાં આડેધડ ફરી પાકની પથારી ફેરવી દે છે. પાકનો સત્યાનાશ કરી ભાગી જાય છે. માત્ર જંગલી ભૂંડ જ નહીં, પરંતુ નીલગાય પણ ખેડૂતોની દુશ્મન છે. અંકલેશ્વરના બોરભાઠા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા, શેરા સુણેવ, સાહોલ, ઇલાવ સહિતના ગામમાં જંગલી ભૂંડનો ત્રાસ છે. ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે. શેરડી, શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચાડે છે. માદા ભૂંડ એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે. તેમાં મૃત્યુ દર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડના ત્રાસથી ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવી છે. ઝટકા મશીન પણ મુકાયા છે, છતાં ભૂંડ ખેતરોમાં એન્ટ્રી મારે છે અને ત્યારે ભૂંડને પકડવા માટે માંગ ઉઠી છે. કાળઝાળ ગરમી પ્રાણીઓને ન લાગે તે માટે કેવડિયામાં મુકાયા ફુવારા. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. પરંતુ કેવડિયાના જંગલ સફારીમાં રહેલા પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. દેશ વિદેશના પશુ પક્ષીઓને ગરમીનો અહેસાસ ન થાય તે માટે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે. દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500 થી વધુ પશુ પક્ષીઓ